લાવ લા 15,000 રૂપિયા આપો. ચમ હમણાં જ તો આલ્યા તને ઘર ખર્ચીના. મારે નહીં જોતા, તો તમારા મમ્મીને જોવે છે. એમને શું કરવા? હવે એમને આ ઉંમરે ફરવા જવાના અભરખા ઉપડ્યા. ચમ ચા જવાનું કે? હરિદ્વારની ટિકિટ કરાવી દીધી, આપણને પૂછ્યું નહીં એમને, અને ડાયરેક્ટ ટિકિટ કરાવી દીધી. હવે પૈસા નહીં આપવા પડે? અત્યારે આપી દેવાના, એમાં શું? શું આપી દેવાના? કેવું તો પડે ને કે મારે જવું છે હરિદ્વાર એમ. હા તે પણ એમાં શું વાંધો હે? હરિદ્વાર જ જાય હે ને, ભક્તિ કરવા જાય હે ને, બીજે ચઈ તો રખડવા નહીં જતા ને. શું ભક્તિ કરવા જાહે? અહીં આપણે જેટલી કરકસર કરીને ભેગું કરતા હોય કે ભક્તિ કરવા જ જાહે ને. પણ કરકસર શેના માટે હે? કે આપણે જરૂર પડે તાણે પૈસાને વાપરીએ કે એના માટે જ કરકસર કરીએ ને, બચાવીએ શેના માટે આપણે? હવે આ મમ્મી આપણા પપ્પા જતા રહ્યા પછી આ પહેલી વખત કદાચ કંઈક ફરવા જતા હશે, કોકનો સંગ મળ્યો હશે એટલે જતા હશે, ના કે એકલા હોય ચાં જઈએ કે બચારા? એમાં પણ ના પાડવાની ના આવા કોચેમાં બોલવાની ચાં જરૂર છે? આપણે નહીં જતા વરસમાં 2 વખત ફરવા? આપણે તો નાના હી તો જઈએ. નાના હોય તો ફરવા જવાનો જીવ હોય, તો મોટા હોય તો એમને હરિદ્વાર કે મંદિરે જવાનું ઈચ્છા ના થાય? હરિદર્શન કરવાની કઈ જવાનું નહીં. હવે શું જવું હોય? આટલા ટાઈમ તું ફર્યા હોય પછી શું જવાનું? નકરાવરી જવું ના. અલી પણ પપ્પા જ્યાં તારના મમ્મી ઘરમાં જ છે, તને એટલું નહીં થતું કોક દાડો કંઈક જવાનું કીધું? પોતાની દિલથી ઈચ્છા વ્યક્ત કરી છે. મેં 2-3 વખત તો પૂછ્યું તોય ના પાડતો. આજ પહેલી વખત દિલથી કીધું હોય કે મારે જવું હોય તો પછી જવા દેવાય બકા. આ ઉંમરે તાર મમ્મી પપ્પા હોય તો શું કરે? તું ના જવા દે તું એમને? તમે તો ડાયરેક્ટ આવું જ કહેતા હોય. પણ ડાયરેક્ટ જ આવું કહેવાનું, તને સમજાવી છે રીતે. હવે મા બાપ હે, એમને ચેક ફરવા જવાની ઈચ્છા. આજ હું જે પણ છું, મને જ્યાં પણ એમને ફેરવા નહીં હોય, મને એમને નહીં કંઈ કરકસર કરીને પૈસા બચાવે. મેં કીધું હશે કે મારે આ જોવું હોય, મારે અહીં જવું હોય, હા હે તે નહીં કર્યું હોય એમને. કોક દાડો કંઈક કીધું હોય તો હરખીને હા પાડ ને કે હા લ્યો મમ્મી સારું કર્યું તમે હરિદ્વાર જી આવો. ને ઘરમાં ઘૂંટાઈને મરી જાય બચારા. ત્યાં પેલી તિજોરીમાં પૈસા પડ્યા હે, હાલ દેજે લઈ. અને આવો કોક દાડો હારો જીવ રાખીને બચ્ચા એમને કહે ને મમ્મી કે જે લેવું હોય લેતા આવજો, બીજા 5,000 એક્સ્ટ્રા આપજે.